લુબોલો પોતાને હીરો સાબિત કરી પ્રમોશન મેળવવા રેલવેના 3 કર્મચારીઓએ જ સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। આખરે તેમની કરતૂતનો ભાંડો ફૂટ્યો અને ત્રણેયને દબોચી લેવાયા। ઘટના છે સુરતની। થોડા દિવસ પહેલા સુરતના કીમ પાસે રેલવે ટ્રેક પરથી કાઢી નાખવામાં આવ્યા હતા 71 પેડલોક અને 2 ફિશ પ્લેટ। આતંકી કૃત્યની આશંકાને લઈ એટીએસ અને એનઆઈએની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા। તપાસમાં ખુલ્યું કે આ કરતૂત આચરી હતી રેલવેના જ 3 ગેંગમેને। આ 3 ગેંગમેન છે મૂળ બિહારના સુભાષ પોદ્દાર અને મનીષ મિસ્ત્રી, તો ઉત્તર પ્રદેશનો છે શુભમ જયસ્વાલ। તપાસમાં ખુલ્યું કે સુભાષ પોદ્દાર છે આ કાંડનો માસ્ટરમાઇન્ડ। ત્રણેય પહેલા તો ટ્રેક પરથી પેડલોક અને ફિશ પ્લેટ કાઢી નાખી, બાદમાં તેનો વિડીયો ઉતારી સાંજે 5 વાગ્યે રેલવેના અધિકારીઓને જાણ કરી। તપાસમાં એનઆઈએને સુભાષ પર શંકા ગઈ, કેમ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંકા સમયગાળામાં ન કાઢી શકે। તેના મોબાઈલથી તલાશી લેતા તેમાં ડિલીટ કરી દેવાયેલા અન્ય વિડીયો રિકવર કરાયા, જેમાં 4:30 વાગ્યે પેડલોક કાઢી દેવાયાનો વિડીયો મળી આવ્યો। ચોંકાવનારી વાત એ રહી કે પેડલોક અને ફિશ પ્લેટ કાઢી નાખ્યા બાદ ત્યાંથી 3 ટ્રેન પસાર થઈ હતી, જેમાં સામેલ હતી એક રાજધાની પણ। જોકે ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી। પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે। જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય। આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીની કબૂલાતમાં જાણવા મળેલા છે। તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે, જે ટેકનિકલ પુરાવો છે।